તો બગોદરા અમદાવાદ રોડ પર અકસ્માત સર્જાયો હતો। હિટ એન્ડ રન કેસમાં એક રાહદારીનું મૃત્યુ થયું છે। ફૂલ સ્પીડમાં આવી રહેલ કારે ટક્કર મારતા મોત નીપજ્યું। તો કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે કાર ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તો બગોદરા અમદાવાદ રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। હિટ એન્ડ રન કેસમાં એક રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે। ફૂલ સ્પીડમાં આવી રહેલ કારે ટક્કર મારતા રાહદારીનું મૃત્યુ થયું, ત્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તો આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાર ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હિટ એન્ડ રનની ઘટનામાં રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે। કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે, ત્યારે કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો હિટ એન્ડ રનના કેસમાં એક રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે। ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી, ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલ કારે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું। કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, ત્યારે બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બગોદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કાર ચાલકને પકડી પાડવા માટે પોલીસે હાલ તજવીજ હાથ ધરી છે।